ભાવનગરમાં રેલવે કર્મચારીની આત્મહત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રેલવે વર્કશોપના 800 થી વધુ કર્મચારીઓ હડતાલ પર બેઠા છે। અધિકારીના ત્રાસથી કર્મચારી આત્મહત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। અધિકારી એપીઓ દીનાનાથ શર્મા પર પગલાં લેવા માંગ ઉઠી છે। મૃતકના વારસદારને તાત્કાલિક નોકરી આપવા રજૂઆત કરાઈ। રેલવે વર્કશોપ કામદારોએ 8 માંગણી રજૂ કરી છે। માંગણીઓ જો પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। के अंदर एक भावेश भाई राठौड़ करके एमसीएफ पद पे थे, उनका भी रेलवे हॉस्पिटल में टाइम पे इलाज नहीं मिलने के कारण और उनको भी डेथ हो गया उनका भी। और अगर ये दीनानाथ वर्मा एपी हत्यारा अगर इसने उसको प्रताड़ित नहीं किया, धमकी नहीं दी होती तो आज वो भी घनश्याम भाई चौहान भी हमारे बीच में होते। इन दोनों के जिम्मेदार ये प्रशासन है और इस प्रशासन के खिलाफ हमने अभी ये हमारा आंदोलन जारी किया है। અમારી માંગોને લઈને પ્રશાસન વારંવાર અમે લેખિતમાં આપી ચૂક્યા છીએ, હજી સુધી નથી કરતા, પણ અમારી ઉપર એ પ્રેશર લાવવા માટે પોલીસનો, આરપીએફનો એન કેન પ્રકારે અમને ચાર્જશીટ આપવાના દબાણ સાથે આંદોલનને દબાવી દેવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર કર્મચારીના સાથ સહકારથી અમે આ સાંસદ શ્રી નીમુબેન પાસે આવતીકાલે આ પ્રશ્ન મૂકવાના છીએ। નીમુબેન પણ આજે દિલ્હી છે, રાત્રે એની સાથે વાત થશે। એ જીએમ પાસે આખું આ પ્રકરણ લઈ જવાના છે અને નીમુબેનના જે માર્ગદર્શન એ મુજબ અમે આગળ વધીશું।